બનાસકાંઠા જિલ્લાના વા વિધાનસભાના મહિલા ધારાસભ્ય વિધાનસભા પ્રાંગણમાં પ્રેસ કોન્ફરન્સ યોજી પશુઓમાં આવેલા ખરવા નામના રોગને અટકાવવા પગલાં અને પશુપાલન કરનાર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરવામાં આવી હતી। સમગ્ર બનાસકાંઠામાં એમાં ખાસ કરીને જે અમારા વિસ્તારના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં ભૂતકાળમાં જે રીતે લંકી રોગ ગાયોની અંદર આવ્યો તો એવો ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે। લગભગ 4-5 હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે। પંચાયતમાં જેના આંકડા પણ આપ્યા છે। આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય, એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે, એના માટે અમે વાત કરી છે। ખાસ કરીને બનાસકાંઠા એ પશુપાલન ખેતીવાડી પર નભવાવાળો જિલ્લો છે। અત્યારે ત્યાં એક ભેંસના 2-3 લાખ રૂપિયા કિંમત છે અને જ્યારે આ રીતે કોઈ કારણોસર આવા રોગના કારણે જ્યારે આટલા બધા પશુઓનું મૃત્યુ થયા હોય ત્યારે પશુપાલક જે નિયામક હોય એમનો વિભાગ હોય એમને પણ જે લેટર લખ્યો છે એટલે આ બાબતમાં સોમવારે 119 નોટિસ આપી અને અધ્યક્ષશ્રી પાસે વિનંતી પણ કરી છે કે આ બાબતમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય। એટલે વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ કરીશું, પણ સાથે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખરવા નામનો જે કંઈ પશુઓની અંદર રોગ છે એ રોગના નિયંત્રણ માટે વહેલામાં વહેલી ટીમો બનાવે અને જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને સર્વે કરી અને આને શક્ય હોય ઝડપીમાં ઝડપી નિયંત્રણ આવે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા અને બનાસકાંઠા જિલ્લા દ્વારા થાય તેની હું અપેક્ષા રાખું છું।